અલ્યા જમાઈ હેડ કિલે હેડ કેટલા રે લે ઓમ હેડ આ જમાઈ રાજ ચિકન હેડતા જ નહીં હેડો જમાઈ રાજ લે આવશું ઊભી રકા આ છો દોડ દોડે કરે છે દોડો હેડો તે હેડો કે ચેકોર જાન છે ખબર નહીં કપા હમ જવન છે પપ્પા હું કા માર બાપુ પોકેન તમે તમાર પાડા જેવું શરીર ની હેડતા જ નહીં પણ હેડ કિના ગામડા આલુ છું બે ચાલુ સુતે તન એ ઊભી રકે છો દોડ દોડ કરતા બાપાને જવા દે ઓછો ઊભી રક આ આપણે બે વાત કરીએ હું સક્યો આ મારું હું કહું છું આ બાપાને જવા દે હેતમ આપણે ઊભી રહે આપણે બે થોડું કોમ છે વાત કરીને જઈએ રૂવેણ વંસન હું રૂ વેડા આવડા ફોદો આવ્યો રૂ વેણા છે જે પૈસા પૈસા લાયો નહીં ને હું કહું છું તો આપણે બાપાને વાત કર કે તે દોયડી લઈ આવ્યું એ દોડી તો લાગશે તે મારે તો હમુરદા પૈસા નહીં લાવ્યો હમુરદું કશું નહીં મારા પાન તો તે તમને ખબર ના પડે કે દઈ ના એ પૈસા ઉભા ઠંઠાન જેવા આવો છો પણ હું કરું પાલી જો આ બૂટા વેચી મારા સંપલ પહેરીને આવ્યો છું પણ લેહડો ના ખબર મોડું થયો એ તો હું મંગાવું છું દોડીને પતંગ ઓહો બાપાને વાત કરજે ઉત્તરાયણ શેઠ નજીક આવી છે અને રાયડો વાહ પાકું 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 થાય છે પણ પાકતો નહીં મેં કીધું રાયડો પાકા તો ગંધમાં ભરાવો તો મારા છોકરાને દોડીને પતંગ લાવી આલું પણ હું રાયડો શાનની વાટ જોઈ રહ્યો છું કીધું રાયડો પાક પણ શાને પાક અને છોકરું ઘેર રોય કરો તો બાપા દોડી લઈ આલો પતંગ લઈ આલો હું કરું મને જવું પડશે પાછું ઘેર છોકરાનું હું કરે છે ઘેર મને જવા દે હેડ જવા દે બેટા લા કોથરાલા હેડ ને અરે બાપા હું જકે ક્યાં જતા તમે રાયડો જોવા જતો રાયડો જોવા રાયરાની પડી છે દોડીને પતંગ લાયા શું બતાવજો તારી દોડી પતંગ લાવવા તો રાયડો જોવા જતો મેં કીધું બોલો રાયડો પાકે હોય તો વાઢીને બધો વેચી મારીએ ગંજમાં તો કોથળા એટલે લેવા આવ્યો તું મેં કીધું લઈ કાસો બાસો વાઢી નાખું મારા છોકરાને દોડીને પતંગ લાવી આલું પછી પાક છે ઉત્તરાયણ પછી પાક છે તાણ તો દોડી તાણ ઉત્તરાયણ પછી જ આવશે દોડીને પતંગ આ પાઘડી ના હાર્યો જોજો પહેલા તો બધું નવું લાવવાનું મેરા મારો દોડી પતંગ અરે હું નહીં લાવ્યો બાપા આ તો પેલા શંકો હતા ને એવું કહેતા હતા કે લાલજી લેજો લઈ જાવ તમારા કોમમાં હશે ઈવન થતું નતું એટલે મને આલ્યું એ બૂટ લાયા હતા અને આ જબલું લાયા હતા મેં કીધું તમારા જેવા ભગવાને નહીં મારી તો તાકાત જ નહીં લાવવાની પણ બાપા તમે તો બગલા જેવા લાગો છો આખા બગલા જેવો લાગુ છું પણ હું કરું મારા છોકરો સસલા જેવો નહીં લાગતો હું કરું કયો મેં કીધું દોડીને પતંગ લાવી આલું તો વટ પાડા ગોમમાં એ બાપા ગમે ત્યાં તો તમે લૂંટીને પતંગ લાવો ગમે ત્યાં તો અને હું કહું છું પેલા ભમરા ને તમને ના દેતા પાછા ભમરાના બાપ આપડે પાડોશી પાછું જમાઈને બધા આયા છે ને છોડીને એ બધા બૈરો છે ને તમારો વેમાય છે ભમરો વેમાય છે કે જમાઈ વેમાય છે જમાઈને ભમરો બધા વેમાય છે પાછો ઉત્તરાયણ કરવા આવ્યો છે જમાઈ ઘર જમાઈ આવ્યો છે ઉત્તરાયણ કરવા અને જમાઈ વેમીલો છે વેમીલો છે હા પણ કહું બેટા હેતરમાં જાઉં કે પતંગ લૂંટવા જાઉં કે પતંગ લૂંટવા હેતરમાં જો મુકદું રાયડો કાસો વાટી નાખો હેડ જાઉં હેડ પેલું ઝંડુ નહીં પડ્યું ઝંડુ તો એકન સવાર યાર એને બનાવી દેવાનું હેડ લેતો દો લાલજી બોલો જાય કાઢ્યો કાળિયો નહીં દેખાતો કા દોડ્યો નહીં દેખાતો છે બાદ મોય પડશે શિખર પેલી વરિયાળી જો ઓય છોકરા તારા લીધા તો હું બધું ઝેડાન ભેડવા લેવા જવું પડે અને ગામમાં પાછું ગામમાંથી બૂમો પડે છે રોડ ઉપરથી કાળી આવી ધોળી આવી અને હોય તો લાલીએ નહીં આવી વાત કરે છે લે પેલી બાજુ જવું ભમરાન બાજુ વળી જાય પતંગ આવતો હોય એ બાજુ પાછું ગામ બામ નજીક સાથે જવું લાય ઓહો બાપાને વાત કરજે એટલે જો આયો હેડો કે હેડો તમે તો હું કરો છો પેલી ટાઢી ભેંસ જેવા છો તમે તો આ ફોડા જોતો તો શેવડા છે અલ્યા તમે ફોદા ધોવાના નહીં ફોદા વેણવાના છે હોય તમને વેણવા લાવે છું કોઈ ધોવા નહીં લાવે તમને ફોદા હું હોય ઉતરાણ કરવા આવ્યો છું નહીં આ ફોડા જોવા કોને ફોડા વેણવા આવ્યો તે વેણવા પડે ફોદા ઉતરાયણ કરવા આવ્યા છો તે નહીં ખાવાનું બે દાડા દબાઈ
હારા હા મને છે ને આ રૂન બહુ વેણવા હું થોડો આવ્યો છું કોઈ તાણું મને દોયડી બોયડી લઈ આલો પતંગ લઈ આલો યાર ઉતરાણ કરવા આવ્યો છું રૂ વેણવા નહીં આવ્યો એટલે તમે તો જમાઈ છો કે હું સોય યાર તાણા હવે હજી તો હગું કર્યું છે અને પેલી ઉતરણ વાયકણ આ હગું કરીને પૈસા લીધા કે લુખા ઠંઠા જેવા હેડે છો વાયકણ તો મારે શું નોકરી ગંદા હશે આ તો કીધું એકણ જાઉં તે બે જણ પતંગ ઉડાડી છું તમે દોયડી લઈ આલો તો હા હવે જમાઈ ભાઈ મારે જોતો નહીં આવો લુખો ઠંઠા જેવો હજી તો હગું કર્યું છે ને તમે તો એમનેમ હેડ્યા મારી આશા કે દોયડીને પતંગ લીયા છે મારા હાડો ના દે તમે તમારે ઘેર હેડો ઘેર જતા રહો આપણે પણ એવું નહીં હું હા, કહું હું છું જતા હું તમારો જ જમાઈ બને તમારી ચોરી લઈ ગયો પણ યાર આ ઉતરણ વેકણ કરવા આવ્યો તો 2 દાડા હા તો ઉત્તરાયણ કરવા આવ્યો ને તો ફોદા વેણો પછી એ તો લાવશું આ ફોદા વેચીને શું કીધું હન તે શાણે 2 દાડા લઈ આવજો ને એ તો લાવશું તમે રૂ વેકો રૂ ભરાઈને પછી લાવશું સારું હાલ તો વેણું છું પણ લઈ આવજો હા લઈ આવ્યો સાયના દોયડી ના લાવતા પાછા એ હા અલે એક પતંગ તો આ મારા છોકરાને લઈ જવો છે એક પતંગ અલા બૂટે નીકળી ગઈ ભારતી નહીં વાત કરું છું તમે નહીં ભરતા પાછળથી હું તો આ છોકરા ઓલે પતંગ પકડવા આવ્યો તો બૂટે નીકળી ગયા હારા હું ચૂલે અને હું જોજો ચાલે? પૂછો બાપા જોજો ઇસકાઈ પર ડોહો આઈન પતંગ પકડવા આવ્યો તો હું તો પતંગ પકડવા આવ્યો તમે થોઈ હું રેસો મારું મુઠું તમને પકડી બે ખબર આવવાનો હોય તો. પડે આવો છો હેડે આવો છો આ બધું હું લઈને આવ્યો છો તારો હાથ છે કે 2.5 કિલો કે હાથ છે પળા સાથે બાયડો ફાટી ગયો વાત કરું છું હાથ છે કે હાથોડો છે વાત કરો છો મારા કે 2.5 કિલો કે હાથ પડી ગયો મારા મહિલામાં બાયડો ફાડી નાખ્યો તમે પેલા એમ કહો માર ઘેરથી ને તમે ઇસ્કોણાન ઉપર પડે ખબર પડે વગાડ્યું લે એ બધું જવા દે તમે તમે આ એક મણતો ને રૂ બગાડી નાખ્યું છે મારું પણ હા કોક મી તમારી ઘેરથી થોડો જોઈ જોઈને ઉપર પડ્યો છું વાત કરો છો વગાડી મત તો બાયડો આ ખભો તોડી નાખ્યો આ જોજો આ જોજો સોલાનો ફ્રેક્ચર કરી નાખી તો ફ્રેક્ચર ખબર નહીં પડતી હોય કણ કઈડું સીઝન પતંગ લૂંટવા હું કઈ હેડ્યું આવશું તાને પણ મારી મારે મજબૂરી છે મારા છોકરાને પતંગ ઉડાડવા તો મારા 5 રૂપિયા નતા હું કરું કઈ જોણી જોઈને તો ઉપર નહીં પડ્યો કે વાત કરો છો ખીચવા ચેક કરજે તું પૈસા ભૈયા ના હતા એક મણ રૂના પૈસા લઈ લેજે તું આના ગીધામાંની રૂ બગડી ગયું બરાબર આ તમારું રૂ બગાડી નાખ્યું લ્યો આ થઈ થઈ હોય કણ દોડ્યા આ તો જોઈ જોઈને જમાઈ સ્પાઈસ પણ પાછા આટલો બધો ના મારવાનો હોય વાત કર પતંગ લૂંટવા તો આવું વાત કર જેના છે તાન તમે કોઈ ઝંડો લઈને લૂંટવા નહીં જાય કોકને પગે અડ્યો છે કોકને હાથે અડ્યો છે વાત કરો છો મારા રૂની પત્તર ફાડી નાખ્યું આને તમારે તમારા રૂની પડી જા સોળીની નહીં પડી આ હાથે કરીને આવીને હિસકાય છે થોડી તને હુંપી છે તારા હોર રાખવાની કે જમાઈ છે કે હું છું તું તો કુટી નાખ ના હોય તો આને ભમરા અમુક તું મારો પાડોશી છે. આવો જમાઈ ખોળાય વાત કરે છે એટલે લાલ્યા ગયો છો પણ તારા બુદ્ધું ના આવ્યું તું જણા છોકરા જેવો ને છોકરા જેવો જ રહ્યો પણ મી અમુક શું થઈ ગયું વાત કરો છો મને ટક્કર અડી જાય તેવું થઈ ગયું કઈ વાત કરો કે છો આવી ટક્કર મળે. અલ્યા પણ અલ્યા બે જણા હા હરોન જમાઈ માર કરો છો મને બબલો ઝડા પટે ભરી નાખ્યો હમણાં વાત કરો છો હમણાં. ઓના બે આ હું કહું છું તમારે મારવો એટલો મારો મને બહુ જ મારો પણ એક પતંગ પકડી આલો મારા છોકરા ઓલી હજી તો પતંગ ને હોય કામ પથારી ફેરવી નાખી મારા ઓરે પતંગ પકડા દેખલે જા પણ જતો રહેશે કાળી જઈ એ કાળી જઈ કોના ઈના ઝંડા કૂટવો પડશે પપડે કાળી જઈ મારા છોકરાને પકડી બહુ ગમે છે કાળી એરીએ આ કાળી ને તું આ ભૂઈ નાખી દેખાતું નહીં તને આ કાળી હમુજી બડી કરી તમારું આ ઘરો કે પેલી કાળી જતી રહી મારા છોકરાને બહુ ગમે છે કાળી તો અલે મને લૂંટવા જાજો મને મારા લૂંટવા જાજો માર ઘેરથીનું નામ લે છે કાળી આ કાળી નો હજી ચાર બેસો નહીં કાળી ઓ તમારા ઘેરથી નામ કાળી છે તા હું સર તમે પાડોશી છો ને કેમ નહીં કહેતા કાળી છે તમે તો કહેતા હતા કે લાલી છે નામ અલ્યા એ તો એનું બીજું નામ લાલી છે પણ એનું અસલ કાળી પાછળ પડ્યા છે. અલ્યા, હું કરું મારા છોકરાના લીધા એક પતંગ લૂંટવા આવ્યો તો કશું કર્યું નહીં પેલું રેલું ખાઈ જાય છે ચાલે છે વાત કરો છો હેતરમાં જમાઈ તું એ પેલા રેલા ના હોય તો પેલી બંદૂક માર હું કહું હા, એને તો ગોળી મારું પેલા અને ગોળી મારીએ એ જમાઈ હું કહું છું પણ હવે આબાન છે કે નહીં આબાન તમારે એમ કહો એટલે હું તું ધમકી આલું છું મારા જમાઈને ધમકી? એટલે તમાર સોળી અંગાત પહેણાવાનું છે મને સોળી અંગાત ની આબાન પણ હાથ ગાયનું નહીં કરવું આમ મોઢવામાં બેઠો છે આમ પૂરો મુહૂર્ત લઈને આમ તરવાર લઈ તો બહુ લખાવે તો નહીં લખાવ પાછો વાત કરે જમાઈ છે કંકોત્રી જ નહીં મેળવીને બસ હું વાત વાહ એવું કંકોત્રી નહીં મેળવી પણ મારી ભૂલ થઈ ગઈ એ તો કી કેમ દાદા
અલ્યા પણ આવી જેણી સોળિયાને ના હિસકાવાનું હોય છે એવી વાત કરે મારું મન ઋતુ બગાડી છે ચાલો ફરીથી આવ્યો અમારા ખેતરમાં અમારા રૂના પૈસા તો હું વસૂલ કરી રહ્યો તમે તમે સેવા મળો છો પકડવાનું નતું કીધું તમને હું એ પણ તમે હવા પાડો છો શોધી રાખ્યા સુધી આઈ તમારે છોડીને ઈસકોઈ. એક ઉભેટ આવી જઈશ અમારા બાજુમાં તે હું એવું કરું છે જો આપણે રૂ વેણવાનું કરો એ તો પાછું ફરી જેવું છે તું તો તું વેણ હું જોઈ નો ને કોક બીજું ઈસકો. હમણાં પતંગની દોરી લઈ આવું તો આમ અંદર રે બેટા અલે આ તારી પતંગ ને બતંગ બધા જેવા ઉડાડે છે મારા બાપો આવશે પતંગ અહીં લાવશે મારા બાપો આવે કે નહીં જોવા દેજે શેના આવશે મારા બાપો પતંગ લાવશે માં ઓલે આજ તો દોરી લાવશે પતંગ લાવશે પણ આ તો અડધો દારો તો શેના આવશે મારા બાપો શીખર છે રહ્યો આજ તો પતંગ આવશે અલે આ કેટલા ઉડે છે હે પતંગ હે બાપા પતંગ લાયા માં ઓલે કાળિયા બાપા કાર્યો કરશો ને તમે કાળા જ છો કે તે હું કાળા હોય તો વાત કરું છું માર તો નહીં કરતી કે વાત કરું છું ચમ હું જીવ આ ચડી પતંગ નું દોડી નું નામ ના લેતો ચમ બાબા પતંગ ના લાયા માં ઓલે તાર પેલા પાડોશી શું પાડોશી પેલો ભમરો હું જીવ અને એનો ઘર તમે આવ્યો છે પાછો હેરો તેવું ના તો કેતો ઓ મારે મને તો વાત કરું છું અડધી ઉતરાણ થતી ને પતંગ ખાલી મારે તો લૂંટવામાં સોળી પાહુ અડી ગયું ભૂઈ પડે માં તો મારું પાહુ કઈ જ ના શું હોય તમારે તો નડાય એવું કરે અને બે જણા હું માર્યો તો આ ચડી પતંગ નું દોડી નું નામ ના લેતો બાપા પતંગ ને લાવ તો સુરામ પડી બળી મરી ગયો એ સુલામ પડી બાર કે રસા બની જા પણ તું છે ને ઉતરો ના આવે એટલે આપડે ગોદરું ઓઢી ઘરમાં હોઈ જવાનું પણ જોવાનું નહીં વાત કરું છું તારા પતંગ ના લીધા તો મી માર ખાધી તા જિંદગી માં કદી પતંગ ને દોડી પવરાવું ના વાત કરું છું ના બાપા મારા પતંગ જોવું ઘરમાં તો આજ ચડી પતંગ નું નામ ના લેતો પતંગ નું નામ ના લેતો અરે લાલજી તમને કહી દઉં છું પતંગ પાતા ના દોડી બોડી કશું પણ પતંગ નું નામ ના લેતા મારો છોકરો બચારો કેટલો નિરાશ થઈ ગયો છે એટલી આશા લઈને બેઠો તો કે મારો બાપુ પતંગ નું દોરી લાવશે પણ વધુ નહીં ભમરા ગમે તે તાર પાડોશી થઈ ગયો હું લૂંટી તો લાયો તારા હેતર મને જ પકડી લાયો ભલે આજ તો લડાઈ થઈ જાય પણ મારા છોકરાને દુખી જોઈને એક તો ખુશી રાખવા માંગુ છું પતંગ તો હું લૂંટી લાવવાનો કાળી વખત દોડી હોય રાત્રિએ જતી નહીં કે બાદ જાય શિકાર શું બૂમો પડી રહી છે છે વાત છે લાલજી ઉપર લાલ આવી લાલ આ પાછો કહેવાય ના કે કાળી જઈ હમણાં કાળી ના લીધો માર પડ્યો છે પાછો જો દે મારા છોકરા તારા લીધે તો હું નહીં કરવું પડતું પણ ભગવાન એક દોરીના પતંગના પૈસા લેવો તો મારા છોકરાને ખુશ રાખો અને આ ગળપણમાં ના દોડવું પડે ઝંડો લઈને દોડવા દે એ વાત નહીં હા જઈ હા ગાડી તું પકડા આગળ નહીં રહું ચાલી વખત દોડી તમે વાત ખાતા નહીં મારા પતંગ બાપા મારતા પાછો આવી મારતા તને કેટલી વખત કીધું અમે પણ માં ના પાડું છું વાત કરો તો વળી પેલા કાંગ કૂતરા જઈ ના પાછો અમારા હેતરમાં પકડ્યો ને કૂટું ધોળો પકડ કૂટો હું કહું છું વાત કરો તો કઈક મજબૂરી છે મારી વાત કર લૂંટવાની બૈરા ટાટા કઈ ના વાત કરો ખબર નહીં પડતી આઈને ઘડી ઈસકોય છે મારું ખેતર મારા છે લૂંટવા માટે હવે કના હેતર માં જવું પાડોશી માં મારા હેતર એ બાજુ નહીં આવતા પતંગ તારા પેલા ગોમમાં જા કોતો બજારમાં જા પેલા વાહમાં જા તે મારા કાકો લૂંટે છે બજારમાં મોકલો છે મારા કાકા લૂંટવા વાત કરે તમાર ધંધો લાયરો ખોલ્યો છે પતંગ લૂંટવાનો અમાર તો આખું ખાનદાન લૂંટવું થઈ ગયું છે પતંગ ઉતરાણ આવે ને એટલે મારો છોકરો ઘેર બેહી રહે છે પતંગ ઉડાડવો હોય અને હું જાઉં ખેતરમાં લૂંટવા મારો કાકો જાય બજારમાં લૂંટવા અને આ તો એ ઘેર જ બેહી રહે આમાં જતો હોય તો આમાં તો કોઈ નહીં જતું કે લૂંટવા હારેડા ભૂલ થઈ જાય હું નહીં આવું બસ ભૂલ નહીં ચાલે તું કૂટવાનું કરવાનું આકારો તમારો એટલે ભમરા હું કહું કર તી જમાઈએ એવો ખોળ્યો છે અને તું એ કાળ મુખો એવો છે શરમ લે તો તમે વેમ કરો છો મારા ઉપર અમે તારા ઉપર ક્યારે વેમ કરીને કે છે પેલા મને એવું લાગ્યું તમે માર કરો છો એટલે
તું આઈ નિસ્કણો તાને અમે તને મારે કિમના મહિનાનું આગળ અડાડી આ સુધી કદી વાત તાણ. સાચી. પછી આઈ નિસ્કોય તો પછી મારી મને હાથે એવું પૂજા કરીએ લાગ્યું તારી. કે વેમ કરો પણ વેમ નહીં કરતો મારો વખત તો તમને હિસકોણ. લાલા હા. એક વાત કહું બોલો કહું. રોવાનું બંધ કર આ બધો નાટક મારા આગળ નહીં કરવાનું હું કહું છું ભાઈ નાટક નહીં કરતો તમે મેલ કરો છો પછી વાગે છે ભાઈ વાત કરો છો હા તો હું શું કહું છું તારે- લાલા? હા. તારી મજબૂરી હોય તું આ ઝંડુ લઈને દોડ કરી છે અલે ભમરા હા આમ તારી સોળી એ મારી સોળી હા. તારી સોળી ની શગન કહું છું કે સામા રૂપિયો નહીં અને છોકરો ઘેર ઈવાણો છે કે બાપા તમે જો ને પતંગ નો દોડો નહીં લાવો ને તો આ સુલામાં બળી અને મરી ગયો પણ લાવો ખરા એટલે મારે આવું કે- કરવું શું આવું તાને? કે છે છોકરો તારો? ઓહો. એ જમાઈ રાખ હા. ના હોય તો પેલા થોડા પૈસા પડ્યા તો હાલજો કોણ આલુ શું પણ પેલા હેર્યા એમ કે સુલામ પડી તે સુલામ એમ કેવડો છોકરો આવડો છે તે સુલામ પડી અલે એવડો નહીં મોટો આવડો છે છોકરો લોબો છે વાત કરું છું વાત કર પેલું ભમરાજી બૂટ લાવો મારો બૂટ લાવો રોવો છે નહીં કોઈ લાલા રોય નહીં તું ચિંતા કરે અને નહીં બૂટા પેલા ભૈયા આલ્યો તો મને જબ્બુય પહેરવા આલ્યો છે પૈસા રહી તમે પૈસા આલજો થોડા જા અને પતંગ ને દોરી લઈ જા ને આ બધું લૂંટો લ્યો, આ હાલ હાલો. નહીં લાગતું. લે હા પોટ અરે, ડઝન પતંગ આવી જજો ને હું કઉ છું હા વધો ને કંકુતરી મેલજો સોલ્લો કરવા તો હું આવ્યો હા હા રેડ પાછા આવતા નહીં ને કે હોટું લઈને ફરી વળે ઓ વાહ હા રાખજે તમ જા એ હારાપલો પીળો આયો લાલ આયો કાળો આયો અલ્યા, પતંગ તમે- લૂંટવો પડશે હું સમકાવ દોડતા રહે દોડ